નમસ્કાર. આજે આપણે ઈજે ગોલ્ડના એક બહુ જ સરળ પણ ઊંડા અભ્યાસને સમજવાના છીએ. આપણી આ જે ભાગદોડવાળી દુનિયા છે ને, એમાં શાંતિની એક ક્ષણ કેવી રીતે શોધવી, બસ એના માટેનો જ આ એક અનુભવ છે. તો ચાલો શરૂ કરીએ. ચાલો ને એક સવાલથી શરૂઆત કરીએ. જરા યાદ કરો તો, છેલ્લી વાર એવું ક્યારે બન્યું હતું જ્યારે બધું જ એકદમ શાંત અને સ્થિર લાગ્યું હોય? ખરું ને, આટલી બધી દોડધામમાં આવો અહેસાસ મળવો હવે બહુ મુશ્કેલ થઈ ગયો છે. ચાલો બસ એક ક્ષણ માટે આના પર વિચારીએ. તો આજે આપણે જે અભ્યાસની વાત કરવાના છીએ ને, એ બીજું કંઈ નહીં પણ પોતાની જાત પાસે પાછા ફરવા માટેનું એક પ્રેમભર્યું આમંત્રણ છે. આમાં કંઈ બહુ મોટું કે અઘરું નથી કરવાનું, બસ પોતાની સાથે ફરીથી જોડાવાનો એક સીધો સાધો રસ્તો છે, જાણે પોતાની જાત સાથે કનેક્ટ થવા માટેનું એક નાનકડું સાધન. તો આ રહ્યો એ મુખ્ય મંત્ર, ઈજે ગોલ્ડનો. શબ્દો સાંભળવામાં બહુ જ સાદા લાગશે, પણ એમાં તાકાત ઘણી છે. મંત્ર છે, મારું શરીર શાંત અને સ્થિર છે. જરા આ શબ્દોને અંદર ઉતરવા દઈએ. ચાલો ફરી એકવાર ધીમેથી, મારું શરીર શાંત અને સ્થિર છે. આ આખો જે અભ્યાસ છે ને, એના બસ 4 સાવ સહેલા સ્ટેપ્સ છે. પહેલું, જે મંત્ર છે એને ધ્યાનથી કહેવાનું. બીજું, શરીરમાં શું નરમ પડી રહ્યું છે એને અનુભવવાનું. ત્રીજું, શું ઢીલું પડી રહ્યું છે એના પર ધ્યાન આપવાનું. અને ચોથું, જે ક્ષણ છે બસ એને જેવી છે તેવી સ્વીકારવાની. ચાલો એક પછી એક આ સ્ટેપ્સ જોઈએ. સારું, તો પહેલું પગલું, આ શબ્દોને મોટેથી બોલી શકાય અથવા મનમાં પણ મુખ્ય વાત એ છે કે એને એકદમ ધ્યાનથી, એક ઈરાદા સાથે કહેવાના છે. મારું શરીર શાંત અને સ્થિર છે. આ શબ્દોમાં જે વજન છે, જે અર્થ છે, એને અનુભવવાનો પ્રયત્ન કરીએ. હવે એ શબ્દોને મનમાં રાખીને ધ્યાન અંદરની તરફ લઈ જઈએ. શરીરમાં શું થઈ રહ્યું છે? અહીં કહેવાયું છે કે જે નરમ પડે છે તે અનુભવો. શરીરમાં ક્યાંય પણ જરા પણ રાહત લાગે, કોઈ ભાગમાં તણાવ ઓછો થતો લાગે, બસ એના પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. ચાલો આને થોડું વધુ ઊંડાણથી જોઈએ. આ જે નરમાશ છે એ ક્યાં અનુભવાય છે? શું ખભામાં લાગે છે કે પછી જડબાના ભાગમાં અથવા તો હાથમાં? જુઓ, આનો કોઈ સાચો કે ખોટો જવાબ છે જ નહીં. બસ જે સંવેદના થઈ રહી છે એનું નિરીક્ષણ કરવાનું છે. ઓકે, તો આ જે અંદરની સફર છે એને આગળ વધારીએ. હવેનું પગલું છે, જે ઢીલું પડે છે તે નોંધો. આ નરમાશ જેવું જ છે, પણ કદાચ થોડું અલગ. એવો કોઈ પણ તણાવ જે જાણે પીગળી રહ્યો હોય કે પછી કોઈ ગાંઠ જાતે જ ખુલી રહી હોય, બસ એના પર ધ્યાન આપવાનું છે. અને અહીંયા આપણે આ અભ્યાસના છેલ્લા અને સૌથી શક્તિશાળી વિચાર પર આવીએ છીએ. આ ક્ષણને પૂર્તિ થવા દો. આ વાત છે સ્વીકારની. મતલબ કે અત્યારે જે છે એનાથી વધારે કશાની જરૂર નથી. બસ આ ક્ષણમાં હોવું, આ સ્થિરતાની લાગણી સાથે. એટલું જ કાફી છે. તો ચાલો હવે આપણે આગળ વધીએ અને એક છેલ્લો સવાલ મનમાં લાવીએ. આવનારા દિવસ વિશે જરા વિચારીએ. આજે જે આ સ્થિરતાનો અનુભવ થયો એ ક્યાં કામ લાગી શકે છે? કોઈ ખૂબ જ વ્યસ્ત મીટિંગમાં? કે પછી મુસાફરીના થાક અને તણાવ વચ્ચે? આ એકદમ સરળ અભ્યાસ છે, પણ એક એવું સાધન છે જેને હંમેશા સાથે રાખી શકાય, જ્યારે પણ જરૂર પડે ત્યારે શાંતિ તરફ પાછા ફરવા માટે.